શું કહેવું થાય છે કે અહીંયા ટ્રાફિકનો એક માહોલ છે ને પ્લસ શ્રાવણ સુદ માસ લીધે એમને એમ કીધું હતું કે અત્યારે મટન ચિકનની દુકાનો બંધ રાખવી, તો આ નથી કરતા ને એક તમે છો કે અહીંયા ગંદકી છે ને અહીંયા કોઈ પાલન નથી કરતું, સરપંચ કે તાલુકા તમારી ઉંમર કોઈ દેખભાલ નથી રાખતી, શું કહેવું થાય છે તમારું? વારંવાર સાહેબ રજૂઆતો કરી બરાબર, પણ કોઈ કોઈનું છોકરી નહીં શકતું. અત્યારે તો રોમા રાજ્ય ચાલે છે. જુઓ મારે એની તલવાર હે તારા ઉનાળાની અંદર સહી સલામતી નહીં, કોઈ સહી સલામતી નહીં બિલકુલ. ના કના વિશે તમે કઈ વિશે આ મુદ્દો ઉઠાવ્યો છે? આ મુદ્દો આ ગંદકી, એ ગંદકીનો હોય. અને આજે બજારની અંદર બહારની એસટીઓ બારોબાર જોઈએ, પબ્લિક હેરાન થાય બરાબર. 10-10, 20-20 રૂપિયા રિક્ષાના કરી અને પેલા સ્ટેન્ડ ઉપર જવું પડે. અમુક ટાઈમે રિક્ષાઓમાં બેસીને જોઈએ, અમુક ટાઈમે એસટીઓ આવતી નહીં, બારોબાર આ ભીડના લીધે. ના તમે સરપંચના કે કોઈને રજૂઆત કરેલી છે? હા તમે રજૂઆત કરેલી છે. અચ્છા, તમે પણ પત્રકારમાં જ છો? હા, તો આ મુદ્દો એક પત્રકાર ઉપરનો છે કે પત્રકારો પણ હવે આ મુદ્દાના સામે કંઈ કહી શકતા નથી. એ તમે સાંભળી રહ્યા છો કે પોતે પત્રકાર છે, પણ અહીંયા હવે બેવડી નીતિ ચાલી રહી છે. આ તમે ઉનાળા ગામની જોઈ રહ્યા છો કે અહીંયા જે સજ્જન માણસો અહીંના રહેવાસીઓ એનો એક મુદ્દો મોટો સામે આવ્યો છે. એટલે એના માટે આપણે કંઈક સરકારને એના ઉપર કડક કાર્યવાહી કરવી પડે. પણ તમે ગ્રામ પંચાયત કે નગરપાલિકાને કે તાલુકાને જાણ કરી હતી? તાલુકાને કરી છે, પંચાયત કે તલાટી સુરેશભાઈને કરી છે બરાબર છે, પછી કીરભાઈ પટેલને આપી હતી બરાબર. હા, એમએલએ સુધી પણ એમને જાણ કરેલી છે, એમએલએ સુધી પણ એમને જાણ કરેલી છે, પણ આના ઉપર કોઈ મુદ્દો હજી ઉઠતો નથી. તો અંધકાર ચાલે છે કે આંખ આડા કાન કરે છે ગવર્મેન્ટ, એનો વિષય આ ગ્રામજનોનું કહેવું થાય છે. હવે આના ઉપર કે એક અહીંયા પાછળ ગંદકી છે એના વિશે તમારું શું કહેવું થાય છે? પબ્લિકને બીમાર થાય આ લોકોને, ઇતર પબ્લિકને કિંમત જ થઈ, ઇતર કોમની પબ્લિકને જો કિંમત થઈ. અહીંયા તો આધાર કાર્ડ ઉડી લખ્યું છે તો કાઢો એટલે કાલે નવા ગામ લઈને પાકિસ્તાન થઈ જશે. હા, એ એમનું કેવું એમ થાય છે કે લારીઓ અહીંયા ઉલડી છે, અહીંયા લારીઓ બહારના આવીને કોઈ બી લારી ઉલાડી મારી છે, ધંધો કરવા નથી દેતા, એવું એમનો પોઈન્ટ આવ્યો છે. કે અહીંના સરપંચ કોઈ દેખભાળ નથી રાખતા. ચિરાગભાઈ પટેલ છે ને, ચિરાગભાઈ પટેલ પણ અહીંયા ધ્યાન નથી રાખતા. ને અહીંયા તાલુકા નગરપાલિકા કોઈ સ્વચ્છતા એમ અભિયાન નથી ચાલતું. એના કારણે આમનું કહેવું એવું થાય છે કે અહીંયા બહુ ગંદકી, ટ્રાફિકનો બહુ માહોલ થાય છે. 7 દિવસનો મેળો હોય છે, 7 દિવસના મેળા પછી એમને મેળો બંધ કરવો હોય છે, પણ હજી સુધી અમને મેળો બંધ કર્યો નથી. પાર્કિંગ નહીં, પાર્કિંગ જે કોંગ્રેસે ભાજપે કરી, કોંગ્રેસે નથી કરી. હા, મોદી સાહેબ મોટી વાતો કરતા હોય, અમિત શાહ મોટી વાતો કરતા હોય, હા સંઘવી હા કોઈ કરી નહીં, ખાલી કોંગ્રેસે નહીં કર્યું, આ ભાજપે ખબર હતું એટલે બધા કર્યું છે આ ઉના ગામની અંદર. હા, એમનું કહેવું એમ થાય છે કે ઉપરથી ને કોઈએ કઈ વસ્તુની કોઈ દબાણ કે એવા કોઈ હટાયા નથી, ખોટા દબાણો છે ને ખોટી જગ્યાએ બધું ચાલી રહ્યું છે. હવે આના ઉપર કા ગવર્મેન્ટને કોઈ બી કાર્યવાહી કરવી જોઈએ કે મોદી સાહેબને, રાહુલ સંઘવી સાહેબને એક જાણ કરી છે કે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એના ઉપર પણ અહીંયા ખુલ્લેઆમ ચિકન મટનની દુકાનો ચાલી રહી છે. તો એના માટે કોઈ લાયસન્સ વગર ના જાય, એમનું કહેવું એમ થાય છે. પોતે પત્રકાર છે ને પત્રકારના પણ આટલી ભીડ પડે છે, તો પછી ગુજરાતની હવે ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે મને નથી ખબર પડતી. હવે ગુજરાત બીજી દિશામાં ફરી રહ્યું છે. હવે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખુલ્લેઆમ શ્રાવણ માસ સુધી ના પાડેલી છે એમને.